આવી કપરી પરિસ્થિતિની અંદર પણ મિત્રો એમ કહેવાય કે 5-5 દિવસથી તમામ શહેરીજનો નગરજનો અગાસીની ઉપર આશરો લઈને બેઠા હોય, ખાવા પીવાના ઠેકાણા ન હોય, ક્યારે ખાવું શું ખાવું એક પ્રશ્ન થઈને ઊભો હોય. પણ એ વખતે એક સુંદર મજાની વાત, સુંદર મજાનો પ્રસંગ બને કે માનવતાની મહેક એ વખતે મહેકી ઉઠી. અનેક સામાજિક અને સ્વૈચ્છિક સંસ્થાઓ અને જુદા જુદા સંપ્રદાયની સંસ્થાઓ એ વખતે એમ કહેવાય કે જેવો પ્રવાહ તાપીના પાણીનો હતો એવો જ પ્રવાહ અવિરતપણે રાહત કાર્યોની સેવાનો પણ હતો. 4 દિવસ સુધી વીજળીનો પ્રવાહ સદંતર બંધ થઈ ગયો. વીજળીના થાંભલા, વાયરો ઠેર ઠેર ધરાશાયી થઈ ગયા. પણ એ વખતે માનવતાની મહેક, માનવતાની ખુશ્બુ ચારે બાજુ પ્રસરી ઉઠી. અને એમાંય સૌરાષ્ટ્ર કાઠિયાવાડ માનવતાની કંઈક આપવાની, મદદ કરવાની વાત આવે એમાં પાછું પડે જ નહીં ને બાપ. કાઠિયાવાડનો માણસ અમારા ઈશ્વરને જ એમ કઈ હકતો હોય કે અમારા કાઠિયાવાડમાં કોક દી ભૂલો ઈ પડે ભગવાન, પછી તારા એવા કરું સન્માન કે તને સ્વર્ગ ભૂલાવી દઉં શામળા. એ આવી આફત ટાણે કેમ બેઠો રે? એ કાઠિયાવાડનો એમ કહેવાય કે એક એક ગામ, એક એક જિલ્લો, એ ભાવનગર હોય, એ રાજકોટ હોય, એ મોરબી હોય કે પછી જુનાગઢ હોય, ચારે બાજુથી એમ કહેવાય કે સૌરાષ્ટ્રમાંથી ટ્રકના ટ્રક રાહત કાર્યો માટેની સામગ્રી લઈ અને પૂરના પાણીની જેમ ધોધ વછૂટ્યો. બચાવ કામગીરી પણ એટલી જ વણથંભે ચાલુ રહી. કોર્પોરેશને પણ બચાવ કામગીરીની અંદર ખૂબ મોટો સહયોગ આપ્યો. ઘણા બધા લોકોને બચાવવામાં આવ્યા. ઘણા બધાને અગાસી ઉપર જરૂરિયાતની ચીજ વસ્તુ પહોંચાડવામાં આવી. પાણીના પાઉચ, ફૂડ પેકેટ, આવી બધી વસ્તુઓ ત્યાં પહોંચાડવામાં આવી. અને ઘણા બધા તરવૈયા એવા યુવાનોએ કંઈક લોકોના જીવ બચાવ્યા. પણ જે લોકો મૃત્યુ પામ્યા, પાણીની અંદર તણાઈ ગયા, એના માટે અમારા કવિએ કીધું કે ભોળુડા ગયા એવા લાડકડા રે ગયા, આજ અવની ઉપરથી એવા લાડકડા રે ગયા. માત્ર પૂરના પાણીની અંદર નહીં મિત્રો, પણ એથી આગળ વધે અને પછીની પરિસ્થિતિની જો વાત કરું તો પૂર ઓતરી ગયા પછી 4-4, 5-5 દિવસ સુધી ઠેર ઠેર ગંદકીના થર, અને એ ગંદકીને કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા. એના માટે લખ્યું કે ભોળુડા ગયા એવા લાડકડા રે ગયા, આજ અવની ઉપરથી એવા લાડકડા રે ગયા. કેવા તો કે લાખો અરમાનો હતા ભોળા ભોળા દિલમાં, એ હરખના હિલોળ હતા નાનેરા ઈ ઉરમાં, એ મમતા મૂકીને એવા માનવડા રે ગયા, આજ અવની ઉપરથી લાડકડા રે ગયા. રમ્ય સૌમ્ય જેવું સુરત નગર દીપે શું સુરતની ભવ્યતા અને સુંદરતાની વાત કરી. અનેક વખત સુરતે આવી આફતો ભોગવી છે મિત્રો, અને એક ફિનિક્સ પંખીની જેમ તરત જ ફરી વખત પાછું બેઠું થઈ જાય એ તાકાત છે સુરત શહેરની અંદર. રમ્ય સૌમ્ય જેવું સુરત નગર દીપે 18 આલમનું રખેવાળ નગર દીપે. સૌરાષ્ટ્રની વાત હોય કે પછી પરપ્રાંતની વાત હોય, ભારતના અનેક રાજ્યની વાત હોય, સુરતની અંદર 18 આલમની રખેવાળી એ રોજે રોટી કામતા કામતા અટવાઈ ગઈ. કર્મભૂમિ બનાવી છે લોકોએ દૂરથી આવી નહીં. અને બધા જ 4-4, 5-5 દિવસ સુધી અટવાઈ ગયા. બિચારે પોરની મીઠી નિંદ્રામાં માનવીઓ સૂતા ભોળા નિજના આવાસમાં, અને ઓચિંતારે પૂર આવતા એ શ્વાસો તેથી થંભી ગયા. ખબર જ નથી, જાણ કરી પણ કોઈ સમય બચાવવાનો રે નહીં. એવું ધસમસતું પાણીનું પૂર
સુરતની અંદર ઘૂસી જતું હોય ત્યારે નાના મોટા અબાલ વૃદ્ધ પાણીમાં ફસાયા, ક્રૂર રે વમળો વચ્ચે એવા અટવાયા, બચાવો બચાવો એવી બુમરાણ કરી ગયા, અને અવની ઉપરથી એવા કંઈક લાડકડા ગયા. વહમારે રાત દિન 4 વીત્યા, સતત 4 દિવસ સુધી મિત્રો જેણે ઘરની અગાસી ઉપર વિતાવ્યા હોય, કલ્પના તો કરી જુઓ એ 4 દિવસ કેવા વિતાવ્યા હશે. અને 5મે દિવસે પાણીને ઓસર્યા, એ 5 દિવસમાં તો ગુંગળાઈ ગયા. મોટા તો ઠીક, પણ એ વખતે નાના નાના એ ભૂલકાઓની શી દશા થઈ હશે, શું હાલત થઈ હશે, એની તો જરાક કલ્પના કરી જુઓ. આવું આ પૂર તાપીનું અને આવો તાપીનો તરખાટ, એના માટેનું એક ગીત આપની સમક્ષ રજૂ થાય છે. એવા સુરત કેરા શહેરે આજ તાપી કેરા નીર જો, સુરત કેરા શહેરે આજ તાપી કેરા નીર.